અમેરિકાથી મંગાવ્યું છે પૈસા. ઓહો, ડોલરમાં અમેરિકાથી મંગાવેલું હે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. મેં અને અમારી બેને આજે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. હજી તો બેન સૂતા છે અને મેં સવારમાં વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. આજે જવાનું છે કોલેજ, કારણ કે આજે વરસાદ આવતો નથી. અને આજે નાસ્તામાં છે રોટલીના કટકા અને ચા. વાતાવરણ તો જોઈ શકો છો કે વરસાદનું નામું નિશાન નથી આજે. 7 વાગી ગયા છે તોય પણ આ મેડમ હજી પણ સૂતા છે, કારણ કે એને જવાનું છે કોલેજે મોડું. હેલો એવરીવન, હું પણ આવી ગઈ છું વ્લોગમાં. આવે જોયો કે ભાઈ હવારમાં વ્લોગના ધપાટા મારતો હતો. અને જો અત્યારે ભાગે છે કોલેજે, જે બૂટ પડી ગયું. અમે ભણવા આટું જાય છે, આ બધા રખડવા આટું જાય છે. મારવાડીમાં તમને ખબર છે કે એવી મારવાડી છે. હા, અમે સ્વામી તમે તો ખાલી આત્મીનું નામ હે, આત્મીય. અંદર તો કાંઈ આત્મા નથી આવતી. આત્મા હાલ નીકળ બે. હાલો ભાઈ, સુખાભાઈ વયા ગયા. હવે આપણે કામ ઉપર લાગી ફટાફટ. અને કામ બાકી છે, કામ કરીને વજાણું છે કોલેજ અમારી મારવાડીમાં. બાય. A few moments later. સો ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ કોલેજ જવા માટે. તો હવે ચાલો ફટાફટ કોલેજ જઈએ. હવે મોડું થઈ છે, આઈ થિંક વાગ્યામાં 9 જેવું તો થવા એવું જ છે. તો ચાલો ફાઇનલી ગાઈઝ અમે કોલેજે પહોંચી ગયા હતા, બટ અમે ભૂમિનું બેગ ઉપર લઈ આવતા ભૂલી ગયા હતા. તો માનસી ફાઇનલી બેગ લઈને આવી ગઈ છે. માનસી અમારી કોલેજનો વ્યૂ જોવા તમારે એક દિવસ અહીં આવવું પડે. અમારી લિફ્ટ પણ કોઈ દે આવે નહીં. સ્માઈલ કરી દો, સ્માઈલ. ગાઈઝ હું ઘરે પહોંચી ગઈ છું, એકદમ ફ્રેશ બી થઈ ગઈ છું. અને આજે કોલેજે કહ્યું કહું ને તો કાંઈ કહ્યું નથી, કાંઈ કરાવ્યું જ નથી. અને અહીંયા જે સુખાભાઈ રેખડી હોય બે, બીજું કાંઈ ન કીધું હોય. હા, રેખડી પોતે ડબરો રહ્યો. પોતે 4 વાગે દરરોજ આવે કોલેજ. આજ કેટલા વાગ્યા કહો તમને? આજે કાંઈ નહીં, ખાઈને આવી તો વાંધો. 5:40 થઈ. મને હું કસરત કરવાનું કીધું? કસરત કરવાનું જ નથી. અને આજ તો હેલ્મેટ ગયો તો હેલ્મેટનું શું થયું? તો કે આજે પોલીસ વાળા હતા જ કાલ, કારણ કે પોલીસ વાળા 15 લાખ રૂપિયા ઉઘરે લીધા. આ થોડા આવે, હવે થઈ જાય ને વાપરવાના પૈસા થઈ જાય પોલીસ વાળા, એટલે ન આવે. હેલ્મેટ પહેરવું કે નથી પહેરવું? અરે કાંઈ લેવું નથી. જોયું ને? ના લેવું જોઈએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે હેલ્મેટ લેવા જઈ રહ્યા છીએ, કેમ કે રાજકોટમાં તમને ખબર જ છે કે અમારો રૂલ આવી ગયો છે કે હેલ્મેટ પહેર્યા વગર નહીં ચાલે. તો સૂર્યાંશુભાઈ આવતા રહ્યો તમે પટમાં, કેમ કે અમારા સુખાભાઈ છે ને જાય છે આત્મીય યુનિવર્સિટીમાં કોલેજ માટે. જોઈએ તો કેવું રિઝલ્ટ આવે. બાકી હેલ્મેટ તો જોશે જ, ભણે કે ન ભણે, ગાડી અકાવે એટલે. હેલ્મેટ પહેરવું હોય તો લાયસન્સ ન હોય તો ચાલી જાય, એટલે હેલ્મેટ લઈ લેવું. એવું બોલાય છે ને કે આપણને કાઢે. લાયસન્સ અમારું છે ને પ્રોસેસમાં છે, ત્યાં આવી જશે લાયસન્સ પણ. પણ હેલ્મેટ તો ના છૂટકે લેવું પડશે, તો અમે લેવા જઈએ છીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હેલ્મેટ લેવા માટે. સુખાને ટકામાં આવે ને તોય બહુ કહેવાય હેલ્મેટ. બીજું બધું ઠીક પછીની વાત, અને ટકામાં આવો તો બસ. આ ગાડી સાડા જો બબ્બાટી બોલાવે. આને કેવું ગુજરાતી લેમ્બોર્ગિની. હા, જો આગળ જ છે, હવે જઈએ ત્યાં જોવા માટે. કેવું આવે છે, કેટલાક પૈસાનું આવે છે જોશું અમે. બાકી જોવો, બાકી કેમ બાકી છે નેચર જોવો, નેચર જોરદાર છે હો ને. બાકી ચાલો મિત્રો અમે હેલ્મેટ લઈ લે, બાકી અવાજ નહીં આવે જરા બી. સૂર્યાંશુભાઈ હેલ્મેટ લેવાની તૈયારીમાં. મિત્રો અમને છે ને અહીંયા રોડ ઉપર ક્યાંય ગયમાં નથી, તો હવે અમે ગુપ્તા હેલ્મેટ કરીને છે. તો હવે અમે ત્યાં જઈએ છીએ, રોડ ક્રોસ કરીએ ને. તો ફાઇનલી ગાઈઝ સૂર્યાંશુભાઈ હેલ્મેટ લઈ લીધું હે. કઈ હે કંપની ભાઈ તમારી? ડોલર અમેરિકાથી મંગાવ્યું છે પૈસા. ઓહો, ડોલરમાં અમેરિકાથી મંગાવેલું હે. ઓહો, તો મિત્રો સૂર્યાંશુભાઈ નો ટોપર. મમ્મી શું કે સાંભળીએ આપણે. અને થઈ જશે
જોયું બેન થઈ જાય એવડો જ છે ને મને થઈ જાય છે ને તો જ નકર નહીં મને તો આ કઈ નથી દેખાતી બફારો થવા હોય બફારો મારે હાલો એડ કર દે પપ્પાને કાપી નાખ એ કાપી નાખ આમાં એડ કર હા જો ભાઈ શું કાપે ટેમ્પો ટેમ્પો ટોપો પપ્પાના મંતવ્યો સાંભળો શું બોલે છે બોલો ટોપો કેવો એ બધુંય થાય બધુંય બસ નીચે તો ફીસ કિલો ને 450 રૂપિયા હા મિત્રો અમે 450 રૂપિયાનો ટોપો લઈ આવ્યા છીએ સો ફાઇનલી ગાઈઝ બ્લોગને એન્ડ કરું છું એન્ડ મળીએ કાલે કંઈક નવા બ્લોગ સાથે તેથી બધાને હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ એન્ડ સેકન્ડ કે અમે લોકો જમીન પર નવરા પણ થઈ ગયા છે એટલે સુવાની તૈયારીમાં જ છીએ એન્ડ અમારો ફોન ન્યૂ છે યુ નો કોંગ્રેચ્યુલેશન તમે કહેતા હશો બટ થેન્ક યુ એન્ડ સેકન્ડ કે અમારો ફોનમાં ક્લિયરિટી બ્લોગ્સમાં કેવી આવે છે જરૂરથી કહેજો ગમે એમ કહો નો ડાઉટ પણ જરૂરથી કહેજો કે કેવી ક્લિયરિટી આવે છે બિકોઝ કે બ્લોગ બનાવવા માટે જ આ ફોન પરચેસ કરવામાં આવ્યો છે તો મળીએ કાલે કંઈક નવા બ્લોગ સાથે બધાને બાય બાય